અરવલ્લીના મુખ્ય મથક મોડાસાની નગરપાલિકાની બેદરકારી સામે આવી। માઝુમ ડેમમાંથી પાણી આપવામાં આવે છે ત્યારે તેનો વેરો ન ભરતા ડેમ વિભાગે મનપાને નોટિસ મોકલી। 39.93 કરોડનો વેરો બાકી નીકળતા તંત્રની બેદરકારી સામે આવી છે। મોડાસા ખાતે આવેલા માઝુમ ડેમમાંથી ડેમ વિભાગ મોડાસાના શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે રોજના 90 લાખ લીટર પાણીનો જથ્થો પહોંચાડે છે, જેને લઈને પાલિકાએ બિલ ભરવાનું હોય છે, પણ બિલ પેટે એક પણ રૂપિયો ન ચૂકવાતા 39.93 કરોડનું બિલ બાકી હોવાનું નીકળતા ડેમ વિભાગે પત્ર લખ્યો। બિલ બાકી છે અને બીજી તરફ પાલિકા પાણીવેરો ઉઘરાવવા માટે શહેરીજનો કડક સૂચના આપે છે, તો પાલિકા ખુદ કેમ ડેમને વેરો નથી ભરતી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। મોડાસા તાલુકામાં આવેલ માજમ જળાશય યોજનામાંથી નગરપાલિકા દ્વારા પીવાના પાણી સારું 9 MLD જેવું પાણી ઉપાડવામાં આવે છે। આ પાણી લગભગ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા મોડાસા ગ્રામજનોને પીવાના પાણી હેતુ સારું ઉપાડવામાં આવે છે, જે બાબતે અત્રેની કચેરીએથી તેઓને બાકી બિલ સારું વારંવાર નોટિસો પણ આપવામાં આવી છે અને જેનું આજના મહિના સુધીમાં અંદાજે 39 કરોડથી પણ વધુ લેણું થઈ ગયેલ છે, જેથી અમને આશા છે કે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ચૂકવણું ભરપાઈ કરે।